સુરતમાં નજીવી બાબતમાં ઝઘડો થતા એક યુવકની હત્યા કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવાનની પત્નીના મોબાઈલ ફોન નંબરની મુક્ત સીધે માંગણી કરી હતી, તો આ બાબતે તેની પત્ની ઇઝરાયલે ઠપકો આપતા મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં ઇઝરાયલ અને અલી નામના બે ઉપર 3 જણાએ ચાકુ વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં ઇઝરાયલની હત્યા થઈ હતી. પોલીસે હત્યા કરનાર 3ની ધરપકડ કરી છે. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કોસાડ આવાસ સ્થિત એચ બિલ્ડિંગ પાસે ગત બુધવારે સાંજે ડ્રાઈવર તરીકે નોકરી કરતા ઇઝરાયલ મુસ્તાક શેખ અને અલી નામના યુવાન ઉપર ચાકુ વડે ઘાતક હુમલો કરાયો હતો. આ બનાવમાં બંનેને ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પેટ અને છાતીના ભાગે જીવલેણ હુમલાના કારણે ઇઝરાયલ શેખનું વધુ સારવાર મેળવે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. જ્યારે કાપડની દુકાનમાં કામ કરતા અલીને ઈજા થઈ હતી, તો કોસાડ આવાસમાં થયેલી હત્યા મામલે પોલીસની તપાસમાં ઇઝરાયલની પત્નીનો મોબાઈલ ફોન નંબર મુક્ત સીધે માંગણી કરતા તેને ઠપકો આપ્યો હતો, જેની અદાવતમાં આવાસની એચ બિલ્ડિંગના 3 નંબરના દરવાજા પાસે ઇઝરાયલને રસ્તા વચ્ચે આંતરી અને છાતી અને પગના ભાગે ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં ઇઝરાયલના ભાણેજ અલીને પણ ઈજાઓ પહોંચી હતી, તો હત્યાના બનાવમાં મૃતકના ભાણેજ સમીર નાસિર શેખની ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી મુક્તસીદ ઉર્ફે મુકો રફીક પટેલ, સાહિલ ઇકબાલ મલિક અને ફારૂકની ધરપકડ કરી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં કોસાડ આવાસમાં તારીખ 14/5/2025ના સાંજના 4:30 વાગે ઇઝરાયલ મુસ્તક શેખ રહેવાસી કોસાડ વાળો માર્કેટમાં નીકળ્યો હતો અને એની પત્ની શાકભાજી લેતી હતી. એ દરમિયાન એણે મોબાઈલની આપલે આરોપી સાથે કરેલી હોય એ શંકાવેમ રાખેલી અને એના કારણે આરોપીઓની સાથે ઠપકો આપવા ગયેલો. એના અનુસંધાને આરોપીઓએ ભેગા મળી એને છરીના ઘા મારી અને સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાયું છે. આ કામે મુકસીદ ઉર્ફે મુકો રફીક પટેલ, સાહિલ ઇકબાલ શેખ, ફારૂક આ ત્રણેય ભેગા મળીને ઇઝરાયલનું મૃત્યુ નિપજાવેલું હોય એના સામે ધોરણસર કાર્યવાહી કરી ગુનો નોંધી અને આરોપી એરેસ્ટ કરેલા છે.